ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રુજી છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત જણી છે. આ મસ્તી નથી નામના થઈ અમારી, અમે જે વાવણી કરી તે જાણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. અને મેઘાણી કહેતા હતા કે ભાઈ તમે લખો છો તમને તો ગમે છે ને, લખવા ખાતર લખો એમ નહીં, એટલે કઈક. અને બીજું જ શું કામ આ કલાકારો બોલે છે, શું કામ લેખકો લખે, સંવેદન જગાવું. પણ જે સંવેદન તમારે અનુભવ બીજાને કરાવવો હોય ને, તમે તો અનુભવેલો હોવું જ જોઈએ. આપઈ રંગાવી બિના અર્ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે મેં લખી નાખ્યું ને પછી જે માધ્યમો મળ્યા ને હાસ્ય પ્રસ્તુતિમાં લેખનમાં, અમારા જમાનામાં રેડિયો હતા, રેડિયો ઉપર કાર્યક્રમ દેવી પછી એક ટ્રાન્ઝિસ્ટર મૂક્યો હોય ને આખો ડાયરો ભેગો થઈ જાય. હું કહું કે મારો કાર્યક્રમ છે એટલે સાંભળી, દરબાર પુંજાવાળા સાહેબના સાંભળતા, કાનજીભાઈના, ભીખુદાનભાઈના હોય એમ રેડિયોનું માધ્યમ મળ્યું, પછી દૂરદર્શનનું મળ્યું, પછી અખબારોનું મળ્યું, પછી ટીવી સિરિયલ એપિસોડ 303 આલ્યા. પાપડ પોળ મેં મારી હિન્દીમાં ટીવી સિરિયલ હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એક કુંતી રજનીકુમાર પંડ્યાનું હતી, એક આ પાપડ પોળ શહાબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા. એ 303 એપિસોડ આલ્યા. મને એકવાર મોકો મળ્યો તો અમિતાભ બચ્ચનને મળવાનો. મેં કીધું સબ ટીવી પર हमारी हिंदी सीरियल चल रही है, तो कि वो हमें मालूम है. અને 11 પુસ્તકો લખ્યા, એમાં એક હિન્દીમાં ભાષાંતર થયું છે, દર્પણ જૂઠ ન બોલે. એક અત્યારે અંગ્રેજીમાં પ્રેસમાં પહોંચી ગયું, આર શેઠ તરફથી બહાર પડે છે, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. ચિંતનભાઈ મને કે આનું શીર્ષક શું રાખ્યું, મેં સાહજિક રીતે કીધું માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. અંગ્રેજીમાં બહાર પડી, હું કોઈ દી મેં સ્વપ્ન વિચાર્યું નહોતું, તો એને ગમી ગયું એટલે રાખી લીધું. તો આમ પછી ટીવી સિરિયલ આવી, પછી ફિલ્મ આવી. મારી નહીં, શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો છે એ મારી સ્ક્રિપ્ટ ઉપરથી લખાયેલી ફિલ્મ છે. વનેચરના વરઘોડાની જ વાત છે એમાં. પણ આ રિલીઝ થઈ 17 જૂને રિલીઝ થઈ છે ને હજી આ થિયેટર મળે અહીંયા હાલે છે. ગામડામાં શૂટિંગ કર્યું છે, મેં ભાગ લીધો. એમાં સંન્યાસીનો પાત્ર છે મારું, સાધુનું. આપણે સમજી કે 80 વર્ષે હીરો થવા ન જવાય. એટલે આ સાધુ મહાત્માનું સારું. એટલે ફિલ્મ પછી આ ટીવીનું માધ્યમ, અને આ માધ્યમો મોટા છે ભાઈ, ફિલ્મને ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે. અને હજી એક કોમેડી સિરિયલ લખવાનું મને આમંત્રણ છે, એક કોમેડી ફિલ્મ માટેનું આમંત્રણ. એટલે હવે આ સ્વપ્ન પૂરું થાય એવો પ્રયાસ કરવાનો છે. અને આ રીતે લેખન પ્રવૃત્તિ શરૂ થઈને અહીં સુધી પહોંચ્યા છે. ગાંધીજીની વાત સ્વીકારી. ગાંધીજીએ હાસ્ય માટે એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી બાબત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં હાસ્ય આવે. તાપી નદીમાં પૂર આવ્યું ને, તબલાની જોડ ચણાતી જાતી, અને એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે, અને આ જોડ એમને એમ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કઈ મળે. પૂરમાં ખાઈ ગયા બોલો. પણ જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીંયા રામદાસ મહારાજ નીકળ્યા. કેડે બાંધેલા સંતના હામૈયામાં જાય ને, હાલતા હાલતા વગાડે, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. આ ઘરે નો આવ્યા ને તાપીમાં ઉપડ્યા.
પછી તો જોવાની આવે, દવાખાનામાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. વાહ 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 વાહ, અદભુત. મારો મિત્ર સિતાર શીખે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે આમ સિતાર લઈને બેસી જાય. એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે. એ પાછું એવો ધીરજથી ટીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વાદકોને જોયો કેટલા તાર વગાડે, આમ ઝણાટી બોલાવે. બોલો કે બધા ફાફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. કારણ કે એક સારું કાર્ય માણસ કરે છે, બને તો એને સહકાર આપવો, એ ન બને તો એની પ્રશંસા કરવી, અને એ ન બને તો ટીકા તો ન જ કરવી. કારણ કે જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા હતા કે દીવાને ઉકરડા માથે મૂકીને એના ઉપર હુંડલો ન ઢાંકી દેવાય. એ જેટલી સારી વાતનો જેટલો વધુ પ્રચાર થાય ને એ વધુ સારું છે. સજ્જનો રહ્યા ને એ નિષ્ક્રિય હોય છે, દુર્જનો રહ્યા એ સક્રિય હોય. દુર્જનો હોય નિષ્ઠાવાનો, એક બીડીનો બંધાણી હોય 10 ને કરી દે. એક અફીણનો બંધાણી, એક શરાબી હોય, એની સંખ્યા વધારતા જ. તમે સારું પુસ્તક વાંચ્યું હોય તો કયો નહીં બીજાને. ને તુલસી ઇસ સંસાર મેં પાખંડી કી માંગ, ગલી ગલી ગોરસ ફિરે મદિરા બેઠી બિકાય. દૂધ દહીં છાશ શેરીએ શેરીએ વેચવા જવું પડે, અને ઓલું તો લેવા જવું પડે. અને પીનારા પી પીને પછી એવી ડાઈ ડાઈ વાતો કરે, ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કરવાની? બે જણા દારૂ પીને આલ્યા જતા, એક ઝાડ આવ્યું તો ઝાડમાંથી ચડી જાય, પાછળ ડાયરેક્ટ ટીંગાણ. થોડીક વાર થઈ તો ભૂફ દઈને હેઠો પડ્યો. એ પડ્યો પડ્યો બીજાને કહે હું પાકી ગયો. ઓલો વળી હમણાં હું પાકી જઈશ. 3 જણા તો બારમાં ગયા ને પીવા એટલો પીધો ને એક બોટલ હારે લીધો ને પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા. પાછા ભાગ હોત પાડ્યો કે આટલો આનો આટલો આનો ને આટલો આનો, ત્રણેયના ભાગ પાડ્યો. ઓલા આવીને હુતા ને એક ઉઠ્યો, બધાનો પીને હુઈ ગયો. સવારના પોરમાં બાઈ જાઓ. ઓલા કે તું બધાનો એકલો કેમ પી ગયો? ઓલો કે હું તો મારો ભાગ પીતો હતો, તમારા ઉપર નડતા હતા. ઓગણસાઠમાં 58માં હું સર્વિસમાં રહ્યો ને 1959માં વિદ્યાર્થીઓની ટૂર લઈને હું ગયો. અને રાષ્ટ્રપતિ ભવનમાં અમે પત્ર લખ્યો. 20મી મે અમે પહોંચ્યા દિલ્હી. ત્યાં અહીંયાથી રાષ્ટ્રપતિ ભવનમાંથી પ્યુન આવ્યો. મેં નામ મારું પૂછ્યું ને આલ્યો કે કરો સહી ને આ પત્ર. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં અમને મુલાકાત આપી રાજેન્દ્ર પ્રસાદ. બોલો, પણ એટલા ભલા કે અહીં દ્વારકાધીશના દર્શને આવવાના હતા ને એમાં સેક્રેટરી નવા બૂટ લઈ આવ્યો. એમ સાહેબે પૂછ્યું કે કેટલી કિંમતના છે? આની કિંમત શું? તો કે 30 રૂપિયા છે. એટલે રાજેન્દ્ર બાબુ કે ગરીબ દેશને આટલા મોંઘા બૂટ ન પહેરાય, એના પ્રમુખને આવા કિંમતી બૂટ ન પોસાય, દઈ દો પાછા. 21 રૂપિયા સુધીની કિંમતના જ પહેર્યા. ફરી ફરીને આ વાતો યાદ આવ્યા કરે છે. મણિબેન, મહાવીર ત્યાગીને, સુશીલા નૈયર ને બધા બેઠેલા. મહાવીર ત્યાગીએ મણિબેનની મજાક કરી. મણિબેન એટલે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી. કે તમારો હાડલો એવો છે મણિબેન, રસ્તામાં ઉભા રહ્યો ને
તો કોક આનો બે આના આપતા જાય. એટલે ઓણે કીધું સુશીલાબેને કે ભાઈ આ રેંટીઓ કાતે, પછી એમાંથી ખાદી તૈયાર થાય, સરદાર સાહેબના જબ્બા ધોતી એવું બધું થાય. ત્યારબાદ કે એમને જે ઈ ફાટે એના થીગડા આની સાડીને દેવાય. અને 562 રાજ્યોનું વિલીનીકરણ કર્યું. સમ્રાટ અશોક કે અકબર કે સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત કોઈનું આવું વિસ્તૃત રાજ નહોતું. સરદાર પટેલે જે સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું ને, અને સરદાર સાહેબે કીધું કે એનો બાપ કમાતો નથી, અને જેનો બાપ કમાતો ન હોય એની દીકરી પાસે ક્યાંથી હોય સાડલા ને આવા પહેરવાનો. પાર્લામેન્ટમાં જે ફોટો છે ને, જે ખેસ એને રાખ્યો જબામાંથી, એ 15 વર્ષ જૂનો બોલ.